नमो लोये सौर्यन्ताणं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी विजेन्द्र मोसु मंगलम नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराधार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ્રજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે ધર્મ ભાવનાનું સ્વરૂપ ચાલે છે અને ધર્મ ભાવના ની ગાથા 397 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. એટલે કે 10 ધર્મનું વર્ણન જે ચાલી રહ્યું છે, તો એ 10 ધર્મમાં આપણે હવે ઉત્તમ સત્ય ધર્મની વાત લેવાના છીએ. ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્જવ, ઉત્તમ માર્જો, ઉત્તમ શૌચ, એનો વિસ્તાર આવ્યો અને હવે આજે ઉત્તમ સત્ય ધર્મની વાત આપણે લઈએ છીએ. હવે એ પહેલા થોડીક વાત આપણે જે ગઈ વખતે ગુરુદેવે જે સમજાવ્યું, ઉત્તમ શૌચની અંદર જે સમજાવ્યું, એટલે કે કઈ રીતે લોભ ન હોય, શેનો લોભ ન હોય એના વિશેની વાત કરી. અને એમાં અર્થ કરતા ભાવાર્થ કરતી વખતે પંડિતજીએ એક વાત એમાં એ રીતે લીધી કે ઇન્દ્રિયો તાજી રાખવાનો લોભ તથા ઉપભોગનો લોભ, એ પ્રમાણે લોભની 4 પ્રકારથી પ્રવૃત્તિ છે. તો તે ચારેને પોતા સંબંધી તથા પોતાના સ્વજન મિત્ર આદિ સંબંધી એમ બંને માટે ઈચ્છે ત્યારે તેની લોભની 4 અને 4 પોતાના સંબંધી અને સગા સંબંધી એમ 8 ભેદરૂપ પ્રવૃત્તિ થાય છે. જ્યાં આ પ્રમાણે બધો લોભ ન હોય ત્યાં ઉત્તમ શૌચ ધર્મ હોય છે. હવે જુઓ, 2 માટે લીધું, પોતાને માટે અને પોતાના સગા સંબંધી માટે, એમ કહ્યું ને. એ 4 વૃત્તિ જે લેવામાં આવી કે જીવન લોભ, આરોગ્ય રાખવાનો લોભ, ઇન્દ્રિયો તાજી રાખવાનો લોભ તથા ઉપભોગનો લોભ, એમ 4 વાત લીધી. અને એ 4 વાત પોતાને માટે અને સ્વજન મિત્ર આદિ સંબંધી એમ બંને માટે ઈચ્છે એટલે 8 પ્રવૃત્તિ થાય. તો એ 8 પ્રવૃત્તિનો પણ લોભ હોય નહીં, તો એને ઉત્તમ શૌચ ધર્મ કહેવાય. હવે અહીંયાથી જયારે આપણે એમ કહીએ કે વળી કરીને જે આખો પેરેગ્રાફ જે આખું શરૂ થાય છે એને જુદો પાડીએ અને એમાં એક વાક્ય ઉમેરીએ કે શ્રાવકને માટે, તો આ વાત બરાબર છે. તો શ્રાવકને કેમ કે સ્વજન મિત્ર એ બધા સંબંધીનો વિકલ્પ હોય. બીજી વાત કે શ્રાવકને એમ હોય ઉપભોગ વગેરે હોય. ઉપભોગ એટલે એક વસ્તુ જે છે એને વારંવાર વાપરવામાં આવે એને ઉપભોગ કહેવાય. એક વખત વાપરીએ લઈએ તો એને ભોગ કહેવાય. તો ઉપભોગના સાધનો શ્રાવકને હોય. જેમ કે આપણે વસ્ત્ર પહેરીએ છીએ, વાહન વાપરતા હોય તો એ છે, ઘર છે, આ છે, બધું જે વપરાય છે એ બધું ઉપભોગ છે. સૂઈએ છીએ તો પથારી છે, એ બધું ઉપભોગ છે. તો એ ઉપભોગની વાત જે છે એ મુનિ માટે હોય નહીં. મુનિને કોઈ ઉપભોગ નથી. મુનિને નિર્ગ્રંથપણું છે. મુનિને નિર્ગ્રંથપણું છે એટલે એમને તો કોઈ એવા નિમિત્ત જ નથી. એમની પાસે છે તો પીછી છે. એ પીછી છે એ કોઈ ઉપભોગનું સાધન નથી. હિંસા ન થાય એ માટેનું સાધન છે. અને બીજું કમંડળ છે, એ પણ શુદ્ધિ માટેનું સાધન છે. એટલે એમાં ઉપભોગનો પ્રશ્ન એમને તો આવતો નથી. બીજી વાત, એમને કોઈ સ્વજન ને મિત્ર એવું હોતું નથી. મુનિને તો 7મા 6ઠા ગુંઠાને રહ્યા છે એટલે એમને એ વાત હોય નહીં.
તો અહીંયા જે પંડિત જયચંદ્રજી છાબડાએ જે આ વાત લખી છે એને અહીંયા આપણે જુદી પાડી દઈએ, એનો આખો પેરેગ્રાફ જુદો કરી અને એમાં આગળ એક વાક્ય ઉમેરી દઈએ કે વળી શ્રાવકને આ રીતે હોય એમ કરીને જો ઉમેરીએ ચારેયની વાત, અને એના મિત્ર સંબંધી માટે પણ જો એનો એવો લોભ હોય તો 8 પ્રકારની પ્રવૃત્તિ એ બધી શ્રાવકને માટે હોઈ શકે. તો ત્યાં એ વાત બરાબર બેસી જાય છે. પણ અહીંયા શરૂઆતમાં જ વાત કરી કે મુનિને માટે, કેમ કે મૂળ ગાથાની અંદર એના અર્થમાં જેમ કહ્યું કે જે મુનિ સંભાવ અર્થાંત રાગ દ્વેષ રહિત પરિણામ એમ કરીને તો વાત લીધી છે. તો મુનિની અપેક્ષાથી જયારે વિચાર કરીએ તો પછી મુનિને આ હોય નહીં. શાસ્ત્ર જે છે એની અંદર ગાથા જે બધી લખવામાં આવી છે, તો અહીંયા સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા તરીકે લીધું છે. અહીંયા એકલા શ્રાવકની વાત લીધી છે એમ નથી, એટલે મુનિની વાત લીધી છે અને શરૂઆતથી જે વાત લીધી ગાથાઓ એ રીતે લીધી. એટલે આ મૂળ ગાથામાં તો એ વાત નથી, પંડિતજીએ આ વાત વધારાની ઉમેરી છે. એમને તો જે વાત આખી લીધી છે એમાં તો જે મુનિ સંભાવ અર્થાંત રાગ દ્વેષ રહિત પરિણામ અને સંતોષ અર્થાત સંતુષ્ટ ભાવ રૂપી જળથી તૃષ્ણા તથા લોભ રૂપી મળ સમૂહને ધોવે છે, ભોજનની વૃદ્ધિ અર્થાત અતિ ચાહનાથી રહિત છે, તે મુનિનું ચિત્ત નિર્મળ છે અને તેને ઉત્તમ સૌ ધર્મ હોય છે. એટલે ભાવાર્થની અંદર જયચંદ્રજી છાબડાએ બધું બરાબર લીધું છે, પણ અહીંયા જે લીધું છે વળી જીવન લોભ કરીને ત્યાંથી આખી વાત આરોગ્યનો લોભ, ઇન્દ્રિયનો લોભ, તો એ આખો જુદો પેરેગ્રાફ આપણે કરી દઈએ અને એ શ્રાવકને માટે એમ સમજીએ તો એ રીતે એ 8 પ્રવૃત્તિ શ્રાવકને હોય અને એને માટે એ ન હોય એવો ઉત્તમ શૌચ ધર્મ હોય. એને કોઈ પણ પ્રકારે શ્રાવકને જીવનનો લોભ ન હોય, આયુષ્યનો લોભ ન હોય, પોતે 5મા ગુણસ્થાનની દશામાં હોય, એને એટલું જ્ઞાન ભાન હોય, સતત દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી હોય, એટલે એને ખ્યાલ છે કે આ પર્યાયમાં આવ્યા છીએ તો જેટલું આયુષ હોય એટલું હોય, એમાં આયુષનો વળી શું લોભ, અને આયુષ વધારે હશે તો હું વધારે ધર્મ કરીશ કે મારા સ્વરૂપમાં રહેવાથી વધારે ધર્મ થશે. આયુષ સાથે ધર્મને શું સંબંધ છે? જીવોના ટૂંકા આયુષ હોય તો પણ એવા જીવો પણ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિ પામ્યા છે. એટલે એને એવો લોભ ન હોય, પોતાને સમજાવે. આરોગ્ય કોનું આરોગ્ય? પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એ વાત એને શાસ્ત્ર દ્વારા ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા સમજાય છે. એટલે અને એવા ગુરુ પાસેથી પણ એ વાત એને સમજી લીધી છે. તો પછી જે શરીર છે એના આરોગ્ય સંબંધીનો પણ એને ક્યાંથી લોભ હોય? એટલે શ્રાવકને એનો પણ લોભ નથી અને ઇન્દ્રિયો તાજી રાખવાનો પણ એટલા માટે લોભ નથી, કેમ કે શરીરને પોતાનું માનતો નથી. ઇન્દ્રિયોના વિષયો જે છે એ છોડવા યોગ્ય છે, તજવા યોગ્ય છે, એમ પણ શ્રાવકની દ્રષ્ટિ છે, એટલે એનો પણ એને લોભ ન હોય. તથા જે પદાર્થો મળ્યા છે તો સંયોગી છે, સંયોગે કરીને પ્રાપ્ત થયેલા પદાર્થો એને ભોગવવા એવો એને વિકલ્પ નથી, કેમ કે એને તો આત્માની અનુભૂતિ છે, એટલે જ્ઞાન આનંદ સ્વભાવ પોતાનો છે, એ સુખનું સાધન છે, એનો જ ભોગવટો છે. એ સિવાય બીજી કોઈ વસ્તુમાંથી એને આનંદ સુખ શાંતિ પ્રાપ્ત થતા જ નથી. એવી એની શ્રદ્ધા છે અને એવી જ એની ભાવના વર્તે છે. એટલે એ ચારે પ્રકારે જે લોભની વૃત્તિ જે છે એનાથી એ ક્રમે કરી અને નિવૃત્ત થતો જાય છે. અને જ્યારે એને પોતા માટે એ બધી વસ્તુઓ જે છે એ યોગ્ય નથી લાગતી, એનો લોભ નથી, તો પછી બીજાને માટે, પોતાની સાથે રહેલા સ્વજનો કે મિત્રો માટે એ વાત ક્યાંથી લાગે? કેમ કે એ જાણે છે કે આ સ્વજન મિત્ર આ બધા જે છે એ પણ બધા ભગવાન આત્મા છે અને એમને પણ જે કંઈ પ્રાપ્ત થવાનું છે એ બધું એમના પુણ્ય પ્રમાણે અને પાપ પ્રમાણે પ્રાપ્ત થશે. એટલે એમના માટે પણ એને લોભ ન હોય. એમ એ રીતે જયારે લઈએ છીએ તો એ વાત જે પંડિત જયચંદ્રજી છાબડાએ જે સમજાવી છે એ શ્રાવક માટે બરાબર છે. હવે અહીંયા મુનિ માટે છે એમ લઈએ તો પછી ગુરુદેવે અહીંયા ઉપભોગની વાત લીધી, એની જગ્યાએ ઉપયોગ કરી દીધો. એ શબ્દને બદલે ઉપયોગ, અને ઉપયોગ તરીકે પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કરી અને આપણને એ વાતને સમજાવી. અને ઉપયોગમાં તો ગુરુદેવે એટલે સુધી વાત લઈ લીધી કે મુનિને એવી દશા હોય છે કે ઉપયોગ ફેરવવાની પણ તેમને ઈચ્છા નથી. આટલી બધી સૂક્ષ્મ વાત લીધી. ઉપયોગ સૌથી વધારે કોણ ફેરવે છે, કોને ફરે છે? મિથ્યા દ્રષ્ટિને, જે રઘવાયો થઈ ગયો છે,
આમ કરું તેમ કરું, આમ કરું તેમ કરું, આમ કરું આમ. એને તો ઉપયોગ સતત ફર્યા કરે છે. એક ક્ષણ માટે પણ ઉપયોગ શાંત પડતો નથી, ઉપયોગ ફર્યા કરે છે. જેને કાંઈક ધર્મની ભાવના થઈ છે, કાંઈક શાંત છે, એનો એટલો ઉપયોગ ફરતો નથી. અને જેને સમ્યક દર્શન થયું છે એનો ઉપયોગ કરે છે, છતાં પણ વારે વારે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એટલે વારે વારે છે સ્વભાવમાં એનો ઉપયોગ પ્રવર્તે છે. પાંચમા ગુણસ્થાને એ વિશેષ છે. અને મુનિ તો સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલે છે, તો એમને વળી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા થઈ છે, એમાં સ્વરૂપમાં રમણતા કરે છે, અને એમાંથી બહાર આવ્યા છે ત્યારે પણ એમનો ઉપયોગ એ તરફ રહે છે, પોતે ભગવાન આત્મા છે અને એ જે અનુભૂતિ કરી છે તે તરફ ઉપયોગ રહે છે. બહાર આવે છે તો પણ એમને વિકલ્પ આવે, તો પણ કેવો વિકલ્પ આવે? પોતે જે શાંતિ આનંદનો અનુભવ કર્યો છે એવી શાંતિ ને આનંદનો ભગવાનને એવી શાંતિ અને આનંદ એમને સતત રહ્યા કરે છે. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ અને અવ્યાબાદ સુખ શાંતિ આનંદને ભોગવી રહ્યા છે, એટલે એમના પ્રત્યે અહોભાવ આવે અને ફરી પાછા એમ કરતા જ ફરી પાછા પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે. એમ ચાલ્યા કરતું હોય એટલે એમને ઉપયોગ આમ લઈ જવું કે ઉપયોગ તેમ લઈ જવું એવો કોઈ વિકલ્પ ઉઠતો નથી. એટલે એમને ઉપયોગને ફેરવવાની ઈચ્છા નથી. મિયા ગુરુદેવે જે સમજાવ્યું છે એ વાત આપણે ફરીથી લઈએ છીએ કે મુનિને એવી દશા હોય છે કે ઉપયોગ ફેરવવાની પણ તેમને ઈચ્છા નથી. એવો મુનિ ધર્મ છે અને તેને પરમ ભક્તિ વડે જાણવા યોગ્ય છે. એટલે મુનિના ધર્મને આપણે પરમ ભક્તિ વડે જાણવો જોઈએ એમ આચાર્ય ભગવાન કહે છે. જેને જેની રુચિ હોય તેનો પુરુષાર્થ કર્યા વગર રહે નહીં, અને તેમાં તે વિઘ્નને ગણતો નથી. વચ્ચે આવે કઈ અડચણો વિઘ્નો જે કંઈ આવે અવરોધો આવે તો એને કઈ ગણતો જ નથી, કેમ કે પોતે ભગવાન આત્મા અને પોતાનો આત્મા અને પોતાનો ઉપયોગ આ બધું તો પોતાનું છે, પોતાની સત્તામાં રહેલું છે. એને પુરુષાર્થ કરવામાં કોણ રોકે? કોઈ રોકી શકતું જ નથી. મારે પુરુષાર્થ કરવો છે તો મને કોણ રોકે? કોઈ રોકતો નથી. હું જાતે જ બહારમાં રોકાઉં છું, બાકી બીજો તો કોઈ મને રોકતો નથી. મારો ઉપયોગ હું સ્વ તરફ વાળું એમાં મને કોણ રોકે? કોઈ રોકતું નથી. હું જાતે જ પરનું લક્ષ્ય કરી અને વિભાવ ભાવે વર્તું છું, ઉપયોગને બહાર રમાડું છું. એ મારો પોતાનો અપરાધ, મારો પોતાનો દોષ છે. એટલે જે પુરુષાર્થ કરે છે, જે સાચો પુરુષાર્થ કરે છે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે, એનો ઉપયોગ સ્વ તરફ વળી જાય છે. એને બીજા કોઈ વિઘ્ન કે અડચણ કે કાંઈ નડતું નથી. બહારના સંયોગો છે પણ ઉપયોગને સ્વ તરફ વાળી દે છે. પોતે ભગવાન આત્મા બધાથી જુદો છે. શરીર સહિત પોતાને હવે જ્યારે માનતો જ નથી. ધ્યાનમાં પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દ્રષ્ટિ છે તો એને એવો અનુભવ કર્યો છે, તો પછી એને પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, શરીરથી જુદો પડી ગયો છે. તો અહીંયા તો મુનિની વાત કરે છે, તો મુનિને તો શું છે? અને મુનિ પ્રમાણે આપણે પણ એ રીતે પુરુષાર્થ કરીએ છીએ તો પુરુષાર્થમાં ઉપયોગને સ્વ તરફ વાળવામાં મને કોઈ અટકાવતું નથી. એ વાતને આપણે વારંવાર વિચારી દ્રઢ કરી અને ઉપયોગને સ્વ તરફ વાળવું. અને જ્યારે જ્યારે ઉપયોગ બહારમાં ફરતો હોય ત્યારે એમ સમજવું કે મારો ઉપયોગ બહારમાં ફરે છે એટલે જ આ બધો દોષ છે, એટલે જ હું શુભાશુભ ભાવે થઉં છું. એ રીતે આખી વાતને સમજવાની. અહીંયા તો ગુરુદેવ કહે છે કે પુરુષાર્થની જ્યારે વાત કરીએ તો એમાં પુરુષાર્થમાં વચમાં કોઈ એને અડચણ વિઘ્ન નડતા જ નથી. તો તેમ મુનિ સ્વરૂપના ઉપયોગમાં વિઘ્નને ગણતા નથી. એમને કોઈ અડચણ ઉપાધિ વગેરે નડતું નથી. અને એ રીતે એમાં ઉત્તમ શૌચ ધર્મની વાત કરી. અને હવે આજે આગળ આપણે ગાથા 398 ઉત્તમ સત્ય ધર્મની વાત લઈએ છીએ. તો ઉત્તમ સત્ય ધર્મ ગાથા 398. હવે ઉત્તમ સત્ય ધર્મ કહે છે. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. જીન વચનમ એવ ભાષતે તત્ પાલયિતુ અશક્યમાનઃ અપી વ્યવહારેણ અપી અલિકમ ન વદતિ ય સત્યવાદીશ. એના અર્થમાં કહે છે કે જે મુનિ જીન સૂત્ર અનુકૂળ જ વચન કહે, જીન સૂત્ર કહે એટલે એ અનુકૂળ જ હોય,
જીન સૂત્ર પ્રતિકૂળ હોય નહીં. જીન સૂત્ર કોઈને પ્રતિકૂળ હોય નહીં. મહામિથ્યા દ્રષ્ટિ જે છે એ માને, પણ છતાંય એને એ અનુકૂળ છે. જીન સૂત્ર અનુકૂળ જ વચન થાય. એટલે જીન સૂત્રમાં જેમ કહ્યું છે તેમ જ જીન સૂત્રમાં જેવી રીતે કહેવાયું છે એને અનુકૂળ એમ કહીએ એટલે એનો અર્થ કે એ પ્રમાણે જ વચન કહે. જીન સૂત્ર તો પરમ અનુકૂળ વસ્તુ છે, તો એ અનુસાર જ વાત કરે એટલે અનુકૂળ જ વચન કહે. સત્યની વાત કરવી છે ને, તો આપણે સત્ય કોને કહીએ? બધા એમ કે છે કે અમે સત્ય બોલીએ છીએ, સત્ય કહીએ છીએ, બધા એમ જ કે છે. પણ કેટલાક તો સામ વ્યવહારિક સત્ય છે જેનો કોઈ પરમાર્થની અંદર અર્થ થતો જ નથી, કોઈ રીતે પરમાર્થમાં કાર્યભૂત થતા નથી. આપણે પરમાર્થની વાત કરીએ છીએ, પ્રયોજનભૂત વાત કરીએ છીએ. એમાં આપણે એમ કહીએ કે આ કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર છે તો હું તો સત્ય જ કહું છું ને, હું ક્યાં એને ટેબ્લેટ કહું છું, હું તો કોમ્પ્યુટર જ કહું છું. આ સેલફોન છે તો હું સેલફોન જ કહું છું, એને હું ક્યાં કોમ્પ્યુટર કહું છું. આ ટીવી છે તો એને ટીવી કહું છું, હું તો સત્ય કહું છું, બધું સત્ય બોલું છું. આ નોટબુક છે તો નોટબુક કહું છું, અને આ પેન છે તો એને પેન કહું છું, પેન્સિલ નથી કહેતો. બધું સત્ય અમે તો બોલીએ છીએ, અમે તો ક્યારેય કોઈ વાત અસત્ય કહેતા નથી. આ બધા જે સત્ય છે તે સામ વ્યવહારિક સત્ય કહેવાય. પ્રત્યક્ષ બધું દેખાય છે તે જ પ્રમાણે જોઈને જ બરાબર કહેવામાં આવે છે. પણ આ સત્યનો શું અર્થ છે? એ કોઈ રીતે પ્રયોજનભૂત નથી. પરમાર્થ શું છે? પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ. એ શુદ્ધ સ્વરૂપ જે છે એ એને વર્તમાનમાં કેમ એ ઉપલબ્ધ નથી? કે છે કે એને જીનેશ્વર ભગવાને જેવું પરમ સત્ય પ્રકાશ્યું છે એવી શ્રદ્ધા નથી કરી, એટલે એને પોતાના સ્વરૂપમાંથી આવતા સુખ, શાંતિ, આનંદની અનુભૂતિ નથી. આમ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે હા, હું જે સત્યની વાત કરું છું એ મારી સત્યની પીપુડી સાવ નકામી છે. એ સત્યની વાતનો કોઈ અર્થ નથી. સત્ય તો ભગવાનની વાણીમાં જ છે. દિવ્ય ધની દ્વારા જે સત્ય પ્રકાશ થયો છે એનો જો હું સ્વીકાર કરું અને એવી માન્યતા અને શ્રદ્ધા કરું તો જ એ સત્ય વચન છે, તો જ મને સત્યનો સ્વીકાર છે, અને એટલે જ એમાંથી જ આગળ વધી અને સ્વરૂપની અનુભૂતિ થાય. એટલે મુનિ તો એ જ કહે છે, મુનિ કાંઈ બીજું કહેતા જ નથી. કે છે કે જે મુનિ જીન સૂત્ર અનુકૂળ જ વચન કહે, વળી તેમાં જે આચાર આદિ કયા છે તે પાલન કરવામાં પોતે અસમર્થ હોય તો પણ અન્ય પ્રકારથી ન કહે. આ જૈન સૂત્ર પ્રમાણે જે વાત છે એમાં ચરણાનુયોગની અંદર જે વાત કહેવામાં આવી હોય મુનિના આચારની, તો એમાં જે કહેવામાં આવ્યું હોય એમાં કોઈ વાત ને પાલન કરવામાં પોતે અસમર્થ હોય તો પણ એને માટે ખોટા જસ્ટિફિકેશનો ના આપે, ખોટી દલીલો ના કરે, પણ એ સત્ય જ કહે કે ભાઈ અમે અસમર્થ છીએ આટલું કરવા માટે. એમ કહે જે આચાર આદિ કયા છે તે પાલન કરવામાં પોતે અસમર્થ હોય તો પણ અન્ય પ્રકારથી ન કહે કે આ રીતે પણ હોય, આ રીતે પણ ચાલે, આ રીતે પણ હોઈ શકે, આ ચાલે ને આ રીતે, આ બધી એવી વાત ન હોય. જેમ છે તેમ જ કહેવામાં આવે. અને એટલા માટે જ ગુરુદેવે જયારે વાત કરી તો એમ કહ્યું કે ભાઈ મુનિ દશામાં વસ્ત્રનો એક તાણો પણ રાખે અને મુનિ દશા માને પોતાને, તો એમાં તો મિથ્યાત્વનો દોષ લાગે. ગુરુદેવે તો એ વાત કરી દીધી. ગમે તે કાળ હોય, બરાબર છે, ગુરુદેવને વસ્ત્ર હતા પણ ગુરુદેવ ક્યાં કહેતા હતા કે અમે મુનિ છીએ? ગુરુદેવ તો એમ કહેતા હતા કે અમે તો ગ્રસ્ત છીએ, એમ કહેતા હતા. એટલે વસ્તુ સ્વરૂપની અંદર કોઈ બાંધછોડ ફેરફાર ન કરે. જેમ છે સત્ય, તો સત્ય ક્યાંથી લેવાનું છે, સત્ય ક્યાંથી પ્રાપ્ત કરવાનું છે? જીનેશ્વર ભગવાનની વાણીમાંથી. એ સત્ય. એટલે પહેલી શરૂઆત જ આ રીતે, જીન સૂત્ર મુજબ, જીન સૂત્ર અનુકૂળ, જીન સૂત્ર પ્રમાણે એમ જ વચન કે એમ જ શ્રદ્ધા કરે. અને પછી પોતે કદાચ કોઈક વચન એવી આચારની અંદર એ પાળવામાં અસમર્થ હોય તો પણ એ બીજી રીતે વાત ન કરે, અન્ય પ્રકારથી ન કહે. વ્યવહારથી પણ અલિક એટલે અસત્ય કહે એમ મુનિને હોય નહીં. વ્યવહારથી પણ અલિક એટલે અસત્ય ન કહે અને એમ નથી કહેતા તો એ મુનિ સત્યવાદી છે, અને તેને જ ઉત્તમ સત્ય ધર્મ હોય છે.
તેને જ ઉત્તમ સત્ય ધર્મ હોય છે. ભાવાર્થમાં કહે છે કે જૈન સિદ્ધાંતમાં આચાર આદિકનું જેવું સ્વરૂપ કયું હોય તેવું જ કહે, પણ એમ નહીં કે પોતાથી ન પાલન કરી શકાય એટલે તેને અન્ય પ્રકારથી કહે, જેમ છે તેમ ન કહે, અને પોતાનું માન ભંગ થાય તેથી જેમ તેમ કહે એટલે બીજી રીતે કહે. એમ ન હોય. એમ કહે તો પછી સત્ય ધર્મમાં નથી. વળી વ્યવહાર, જે ભોજન આદિ વ્યાપાર તથા પૂજા પ્રભાવના આદિ વ્યવહાર, તેમાં પણ જીન સૂત્ર અનુસાર વચન કહે, પણ પોતાની ઈચ્છા અનુસાર જેમ તેમ ન કહે. કઈ રીતે ભોજન હોય, ઉદિષ્ટ ભોજન ન હોય વગેરે જે બધી વાત જે છે તેને પણ જે રીતે હોય એ રીતે જ કહે. પૂજા પ્રભાવના આદિ જે પણ જેમ છે તેમ જ કહે. એટલે જીન વચન અનુસાર કહે, જીન સૂત્ર અનુસાર કહે, દિવ્ય ધ્વનિમાં જેમ આવ્યું છે તેમ કહે. પોતે દિવ્ય ધ્વનિ સાંભળવા નથી ગયો, ભગવાન તો હવે નથી એટલે નથી સાંભળવા ગયો, પણ એને જીન સૂત્રમાં એ વાત આવી છે. ગણધર ભગવાને ઘણી મોટી કૃપા કરી અને પ્રભુની વાણી આપણને આપી દીધી છે. ક્યારેક વિચાર કરીએ તો આપણને એમ થાય કરીએ ગણધર ભગવાન જેવો ઉપકાર બીજો કોણ કરે. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી અને બધી વાત એમને આમાં 12 અંગ ને 14 પૂર્વની રચના કરી. કોને માટે કરી? આપણા બધા માટે કરી દીધી. અને એમાંથી પાછા ભાગ પાડી પાડી અને આચાર્ય ભગવાનોએ વધારે પરિશ્રમ લઈ અને કેટલા બધા શાસ્ત્રની રચના કરી. આ બધું આપણને ઉપલબ્ધ થયું. આપણા તો ભાગ્ય ખુલી ગયા કે આપણને આ બધું ભગવાન અત્યારે નથી, ભગવાનના વિરહ પડ્યા આજે 2500 વર્ષ કરતા વધારે સમય વીતી ગયો. ભગવાનના વિરહ પડ્યાને છતાંય આપણને આ બધું ઉપલબ્ધ છે. આપણે તો સમજીએ ન શકીએ એટલું બધું ઉપલબ્ધ છે. આપણે તો એટલું વાંચી વિચારી સમજી ન શકીએ એટલું બધું ઉપલબ્ધ છે. એટલું બધું ઉપલબ્ધ છે. આપણું જીવન આખું એમાં ચાલ્યું જાય એટલા જીન સૂત્ર જીનવાણી આપણને મળ્યા છે. અહો ભાગ્ય, અહો ભાગ્ય. આવો મોટો ખજાનો પ્રાપ્ત આપણને તો થયો છે. એટલે ક્યાં કોઈ પ્રશ્ન જ છે કે કેવી રીતે કરવું, શું કરવું, અમને ખબર નથી, આવી તો કોઈ વાત જ નથી. જીનેશ્વર ભગવાનની વાણી અનુસાર જીવો બધું જ કરી શકે છે. મુનિની અહીંયા તો વાત લીધી છે, પણ એ વાતને આપણે પોતાની ઉપર ઉતારવાની છે કે મારે પણ જીન સૂત્ર અનુસાર વસ્તુ જે છે એને જ માનવી છે. મારી મતિ કલ્પનાએ કોઈ અર્થ કરવા નથી. છે કે વળી વ્યવહારમાં જે આચાર વિચારની વાત કરવામાં આવી હોય તો એને પણ એમ જ લે. એમાં પોતાથી નથી થતું એટલે પછી કે ના આમ પણ ચાલે, એમાં કઈ વાંધો નહીં, એમ પણ ચાલે, એવી વાત ન હોય. પછી વળી વ્યવહાર, જે ભોજન આદિ વ્યાપાર તથા પૂજા પ્રભાવના આદિ વ્યવહાર, તેમાં પણ જીવ સૂત્ર અનુસાર વચન કહે, પણ પોતાની ઈચ્છા અનુસાર જેમ તેમ ન કહે. હવે કહે છે કે અહીં 10 પ્રકારથી સત્યનું વર્ણન છે. અહીં 10 પ્રકારથી સત્યનું વર્ણન છે. એમાં એ 10 પ્રકાર આપ્યા છે પંડિતજીએ. નામ સત્ય, રૂપ સત્ય, સ્થાપના સત્ય, પ્રતીતિ સત્ય, સમવૃત્તિ સત્ય, સંયોજના સત્ય, સંયોજના સત્ય, જનપદ સત્ય, દેશ સત્ય, ભાવ સત્ય તથા સમય સત્ય. આ 10 પ્રકાર સત્યના કયા. હવે મુનિજનની તથા શ્રાવકની સાથે વચન આલાપ રૂપ વ્યવહાર છે. ત્યાં ઘણો વચન આલાપ થાય તો પણ સૂત્ર સિદ્ધાંત અનુસાર આ 10 પ્રકારથી સત્યરૂપ વચનની પ્રવૃત્તિ હોય છે. મુનિજનની પણ એ જ રીતે વાત હોય, શ્રાવક પણ એ જ રીતે વાત કરે, મુનિ શ્રાવકની સાથે પણ એ જ રીતે વાત કરે. આ 10 પ્રકારથી સત્ય જે કહેવાય છે એ જ રીતે એ સૂત્ર સિદ્ધાંત અનુસાર આ 10 પ્રકારથી સત્યરૂપ વચનની પ્રવૃત્તિ મુનિને હોય છે અને એને અનુસરીને શ્રાવકને પણ એમ જ હોય. તો હવે એની વાત એક પછી એક લેવામાં આવી છે. 10 પ્રકાર જે સત્યના કહેવામાં આવે છે એ વાત આજે આપણે અહીંયાથી લઈએ છીએ. બહુ સરસ રીતે વાત કરી છે ને, બહુ
ટૂંકી વ્યાખ્યાઓ કરી છે પણ બહુ ભાવવાળી વ્યાખ્યાઓ છે, એક પછી એક લઈએ. પહેલું, નામ સત્ય. ગુણ વિના પણ વક્તાની ઈચ્છાથી કોઈ વસ્તુનું નામ સંજ્ઞા કરવામાં આવે તે નામ સત્ય છે. એ પ્રમાણે ભલે એમાં ગુણ ન હોય, પણ એનું નામ એ રીતે કરવામાં આવ્યું છે તો નામ નિક્ષેપ આપણે જે કહીએ છીએ તે પ્રમાણે એની અહીંયા કંઈક અપેક્ષાથી એ રીતે વાત પણ સમજી શકાય. પણ મૂળ વાત અહીંયા તો સત્યની છે કે ગુણ વિના પણ વક્તાની ઈચ્છાથી કોઈ વસ્તુનું નામ સંજ્ઞા કરવામાં આવે તો તે નામ સત્ય છે. બીજું, રૂપ માત્રથી કહેવામાં આવે, અર્થાત ચિત્રમાં જેમ કોઈનું રૂપ ઓળખી કહેવામાં આવે કે આ સફેદ વર્ણવાળો ફલાણો પુરુષ છે તો તે રૂપ સત્ય છે. નામ સત્ય, પછી આ રૂપ સત્ય. રૂપ માત્રથી કહેવામાં આવે, અર્થાત ચિત્રમાં જેમ કોઈનું રૂપ આલેખી કહેવામાં આવે કે આ સફેદ વર્ણવાળો ફલાણો પુરુષ છે તો તે રૂપ સત્ય છે. ત્રીજું, કોઈ પ્રયોજન અર્થે કોઈની મૂર્તિ સ્થાપી કહેવામાં આવે તે સ્થાપના સત્ય છે. મૂર્તિ જે બનાવવામાં આવી હોય ધાતુની હોય અથવા તો પાષાણની હોય તો પથ્થરની પ્રતિમા હોય કે ધાતુની પ્રતિમા હોય, પછી આપણે એમાં નિક્ષેપ કરીએ છીએ, સ્થાપના નિક્ષેપ કરીએ છીએ અને પછી એ રીતે પ્રતિમા બનાવી અને ભગવાન એ વખતે તીર્થંકર હતા ત્યારે એની એ પ્રતિમા આપણે બનાવીએ અને પછી એમાં સ્થાપના નિક્ષેપ કરી અને પછી આપણે એમ કહીએ આ ઋષભદેવ ભગવાન. તો કે છે કે એવી કોઈ, અને એ દ્વારા આપણે તો એમાં ઋષભદેવ ભગવાનના ગુણોને જોવાના છે, ઋષભદેવ ભગવાનને યાદ કરવાના છે, તો આપણે એ પ્રયોજન છે. એટલે એવા કોઈ પ્રયોજન અર્થે એ પછી ભલે આરસની પ્રતિમા હોય, સફેદ આરસની હોય કે કાળા પથ્થરની હોય કે જે હોય તે, પણ એમાં આપણે સ્થાપના કરી, વિધિવત સ્થાપના કરવામાં આવી છે અને એ સ્થાપના કરતી વખતે એ પ્રતિમા જે છે એ આખી વિધિ કરવામાં આવી છે તો પછી આપણે એને હવે જે સ્થાપના કરવામાં આવી છે એ તીર્થંકરની સ્થાપના કરવામાં આવી ઋષભદેવની, તો આપણે હવે એમાં ઋષભદેવ ભગવાનને જોવાના છે, એટલા માટે એ આપણું પ્રયોજન છે. તો એવા કોઈ પ્રયોજન અર્થે કોઈની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે તે સ્થાપના સત્ય છે. સ્થાપના નિક્ષેપ જે છે એ સત્ય છે. બીજી રીતે કહેવું તેમ કહેવાય કે આપણે જે સ્થાપના નિક્ષેપ કરીએ છીએ તો એ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ જે છે એમાં આપણા ધાર્મિક પ્રયોજનને માટે જે પ્રતિમાની અંદર તીર્થંકર ના સ્વરૂપની સ્થાપના જે કરીએ એ સ્થાપના નિક્ષેપ છે. ત્યાં ખરેખર ભગવાનનો આત્મા તો નથી, પણ પ્રયોજન છે આપણું ભગવાનને યાદ કરવા માટે. તો એ સ્થાપના નિક્ષેપ જે કરીએ છીએ તો એના સંબંધી કોઈને પ્રશ્ન થાય તો એ તો ઠીક છે, પથ્થરમાં આપણે આમ કરીએ, કેમ કે અત્યારે તો બધા જાત જાતના વિવેચકો બધા પોતાની જાતને હોશિયાર સમજવાળા ઘણા થઈ ગયા, જાત જાતની વાતો લખે. અરે કે તું માનવ ધર્મ સમજ, આ પથ્થરની મૂર્તિમાં કાંઈ નથી, આવું લખાણ તમને ક્યાંય ને ક્યાંય વાંચવા તો મળે. ઘણા એ લોકો અત્યારે લખ્યા છે, બધા પોતાની જાતને સાહિત્યકાર સમજે છે, વિવેચક સમજે છે, એવા લોકો કેટલું લખ્યું છે. તું એના કરતા બીજાને મદદ કર ને, એ પથ્થરની પ્રતિમા તને કાંઈ આપવા નથી, પ્રતિમામાં શું છે તો પથ્થર છે, આવું બોલવા વાળા, લખવા વાળાઓ છે એ મહામિથ્યા દ્રષ્ટિ છે. એ મહામિથ્યા દ્રષ્ટિ છે ને એમને તો અનંતાનુબંધીના જ બંધ પડે છે, એવી વાત કરવા વાળાને. ભગવાનની સ્થાપના કરવામાં આવે, એવો નિક્ષેપ કરવામાં આવે અને ત્યાં જઈએ મંદિરમાં તો તરત જ આપણને અહો ભાવ આવે કે આદિનાથ ભગવાન અત્રે બિરાજમાન છે, કોટી કોટી વંદન, પ્રભુના ગુણનો વિચાર કરવામાં આવે, એમને તીર્થંકર તરીકે અહીંયા પ્રતિમાની સામે જોવામાં આવે તો એ સત્ય છે, એ સ્થાપના સત્ય છે. એવું સ્થાપના સત્ય જે છે એ આપણે માટે ખૂબ ઉપયોગી છે. આપણે રૂપસ ધ્યાન પણ એ સ્થાપના સત્ય દ્વારા જ કરી શકીએ છીએ. જો એમાં સત્ય ન માનવામાં આવે તો રૂપસ ધ્યાન આપણે કેવી રીતે કરીએ? પ્રતિમાને જોઈએ છીએ તો પ્રતિમા નથી જોતા, ભગવાનને જોઈએ છીએ, ભગવાનને યાદ કરીએ છીએ, પ્રભુના સ્વરૂપને યાદ કરીએ છીએ અને પછી એ જ સ્વરૂપ મારું છે એમ કરી અને આપણે પોતાના સ્વરૂપ તરફ વળી જઈએ છીએ. આવું રૂપસ ધ્યાન જ્યારે કરીએ છીએ તો એ
પ્રતિમાની અંદર આપણે સત્ય જોયું છે. એ સ્થાપના જે કરવામાં આવી છે એને સ્થાપના સત્ય તરીકે સ્વીકારીને કરીએ છીએ. જો એમાં કાંઈ પણ અંશે પણ આપણને એમ હોય કે આ તો પ્રતિમા છે, આ કાળા પથ્થરની છે, આ સફેદ પથ્થરની છે, ને એમ જયારે લઈને બેસીશું તો રૂપ જ ધ્યાન નહીં થાય. પ્રતિમા સુંદર છે, મોટી છે, નાની છે, કાળા પથ્થરની છે, સફેદ પથ્થરની છે, ધાતુની છે, પેલા મંદિરમાં આવી પ્રતિમા, આ મંદિરમાં આવીને આ બધી જે લોકો ચર્ચાઓ કરે છે એ રૂપ જ ધ્યાન કરી શકતા જ નથી. કેમ કે એમની દ્રષ્ટિમાં એ ધાતુ છે, એ પથ્થર છે, એ પ્રતિમા છે, એનો આકાર છે, એ જ છે. એ સિવાય બીજું કાંઈ નથી. એમની દ્રષ્ટિમાં ભગવાન નથી આવતા. અહીંયા સ્થાપના સત્યની હું એટલા માટે આ વાત કરું છું કે આપણે માટે બહુ ઉપયોગી વાત છે. આપણે રૂપસ ધ્યાન કરીએ છીએ, આપણે મંદિરમાં જઈએ છીએ એટલા માટે આટલી બધી વાત લઈએ છીએ. આપણે બીજું કોઈ કારણ નથી. ત્યાં દ્રષ્ટિમાં એમ જ આવવું જોઈએ, આ ભગવાન બિરાજે છે, સાક્ષાત પરમેશ્વર બિરાજમાન છે, ઓ પરમાત્મા. જતાની સાથે એવો ભાવ આવે, આંખમાં આંસુ આવી જાય, ઓ પરમાત્મા, આપનો અનંત 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 ઉપકાર છે. આપની કરુણાનો કોઈ પાર નથી. આપે અમને પરમ સત્ય આપી દીધું છે, નિર્વાણી અમને મળી ગઈ છે. એમ આપણને પ્રભુ પ્રત્યેનો ભાવ આવવો જોઈએ. અને પ્રભુ તરીકે જોઈએ તો એવો ભાવ આવશે કે પ્રતિમા તરીકે જોઈશું તો ભાવ આવશે. લોકો એમ જોતા જ નથી. લોકોને ઉતાવળ હોય છે, જલ્દી જલ્દી પૂજા કરીને નીકળી જવું છે. સિતાંબર પ્રમાણે જલ્દી જલ્દી ચાંદલા કરવા છે, દિગંબર પ્રમાણે એ પ્રમાણે અભિષેક કરવાના સમય ગયા તો અભિષેક, નહીં તો પૂજા ઝડપથી બધી આટલી પૂજા કરીને એ બધા દ્રવ્ય પૂજા કરતા હોય તો લઈ અને પૂરું કરે છે. પણ ક્યારે એ અંદર જોતા નથી કે હું પ્રભુની સામે બેઠો છું ને આવા પ્રભુ અને હું એવું તો એને વિચારે નથી આવતો. શું કરવા જઈએ આપણે એની અંદર સ્થાપના છે ને માટે કરી છે. અહીંયા સ્થાપના સત્ય છે, એ સત્ય સ્થાપના સત્ય. એ પછી ચોથા સત્યની વાત કરે છે. કોઈ પ્રતીતિના અર્થે, કોઈ પ્રતીતિ એવી કરવા માટે, શ્રદ્ધા માટે કોઈ પ્રતીતિના અર્થે આશ્રયપૂર્વક કહેવામાં આવે તે પ્રતીતિ સત્ય છે. કોઈ પ્રતીતિના અર્થે આશ્રયપૂર્વક કહેવામાં આવે તે પ્રતીતિ સત્ય છે. જેમ તાલ એવું પરિમાણ વિશેષ છે, તેના આશ્રયથી કહેવામાં આવે કે આ તાલ પુરુષ છે, અથવા તો લાંબા કહે તો નાનાની પ્રતીતિ આશ્રય કરીને કહે છે. કોઈક પ્રકારની શ્રદ્ધાને માટે જે વાત એ રીતે કરવામાં આવી હોય તો એની અહીંયા વાત કરે છે કે કોઈ પ્રતીતિના અર્થે આશ્રયપૂર્વક કહેવામાં આવે તે પ્રતીતિ સત્ય છે. એ પ્રતીતિ કરાવવા માટે કહેવાયેલું સત્ય છે. એવી પ્રતીતિ માટે કહેવામાં આવ્યું છે કે આ આમ છે. ને દાખલા તરીકે છે તો એવું પરિમાણ તાલ એવું પરિમાણ વિશેષ છે તો તેના આશ્રયથી કહેવામાં આવે કે આ તાલ પુરુષ છે, અથવા તો લાંબા કહે તો નાનાની પ્રતીતિ આશ્રય કરી અને કહે. વ્યવહારની વાતો છે કેટલીક. લોક પાંચમું કહે છે કે લોક વ્યવહારના આશ્રયથી કહે તે સમવૃત્તિ સત્ય છે. જેમ કમળની ઉત્પત્તિના અનેક કારણો છે તો પણ તે પંખમાં થયું છે માટે પંખ જ કહીએ છીએ. કાદવમાં થયું છે કાદવને પંખ કહીએ તો પંખ જ કહેવામાં આવે. તો એ લોક વ્યવહારના આશ્રયથી એ વાત કરવામાં આવી. ઉપર પહેલા કોઈ શ્રદ્ધા, કોઈ પ્રકારની પ્રતીતિની અપેક્ષાથી ત્યાં વાત કરવામાં આવી હોય તો એટલે એને એ રીતે જ લેવું. જે ચોથામાં કહ્યું એ પ્રમાણે એ રીતે લેવું. એને પછી દરેક જગ્યાએ એમ જ માનવું એમ નહીં. એટલી પ્રતીતિ અર્થે એ વાત કહેવામાં આવી. દ્રષ્ટાંતની અંદર પણ કાંઈક પ્રતીતિને માટે કોઈક રીતે કાંઈક વાત કરવામાં આવી હોય તો એ રીતે એવી પ્રતીતિના અર્થે એને એમ લેવું. તો એવી રીતે અહીંયા જે વાત કરી છે એ લોક વ્યવહારના આશ્રયથી છે. પેલું પ્રતીતિના પ્રયોજનપૂર્વક કહેવામાં આવેલું હતું. તો અહીંયા લોક વ્યવહારના આશ્રયથી કહે તે સમવૃત્તિ સત્ય છે. એ આ સમવૃત્તિ સત્ય છે એ સમવ્યવહારિક સત્ય પણ કહેવાય. પણ સામાન્ય રીતે જે પ્રત્યક્ષ દેખાય એને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ત્યાં એનો એ શબ્દ પ્રયોગ થાય છે. અહીંયા સમવૃત્તિ સત્ય છે તો સત્ય માટે પણ સમવૃત્તિ છે.
વિશેષણ લગાડ્યું છે. તો એ સમૃદ્ધિ સત્ય જે છે એમાં તો લોક વ્યવહારના આશ્રયથી લોકો એ સમજે છે, એટલે કે ભાઈ આ ક્યાં થયું છે, તો કાદવમાં કમળ થાય છે એટલે પાણીમાં થાય છે, પણ એ કાદવ વાળું જે પાણીમાં છે ત્યાં થાય છે એટલે એને પંખમાં થયું માટે પંખ જ કહીએ છીએ. આ પણ એ સત્ય છે. છઠ્ઠું છે, વસ્તુને અનુક્રમે સ્થાપવાનું વચન કહે તે સંયોજના સત્ય છે. વસ્તુને અનુક્રમે સ્થાપવાનું વચન કહે તે સંયોજના સત્ય છે. જેમ 10 લક્ષણનું મંડળ કરે તેમાં અનુક્રમથી ચૂર્ણના કોઠા કરે અને કહે કે આ ઉત્તમ ક્ષમાનો કોઠો છે ઇત્યાદિ જોડરૂપ નામ કહે. અથવા બીજું દ્રષ્ટાંત, જેમ ઝવેરી મોતીની લટો કરે તેમાં મોતીઓની સંજ્ઞા સ્થાપી લીધી છે એટલે જ્યાં જેવું જોઈએ તે જ અનુક્રમથી મોતી પરોવે. તો એ અનુક્રમે સ્થાપવાની વાત જે છે એને સંયોજના સત્ય કહે છે. આપણે 10 લક્ષણની વાત કરી તો એમાં પહેલો ઉદાહરણમાં એમ કહ્યું કે 10 લક્ષણનું મંડન કરે તેમાં અનુક્રમ પૂર્વક જે ચોખા કે ચૂર્ણ કે જે લીધું છે તે તો એનાથી કોઠા કરે અને પછી કે આ પહેલો કોઠો તો આ ક્ષમાનો કોઠો, ઉત્તમ ક્ષમા, પછી ઉત્તમ માર્જવ, પછી આ ઉત્તમ આર્જવ, એમ અનુક્રમ પ્રમાણે લે. તો એ વસ્તુને અનુક્રમે સ્થાપવાનું વચન કહે તે સંયોજન કર્યું એટલે સંયોજના સત્ય થયું. બીજું દ્રષ્ટાંત સામાન્ય વ્યવહારનું દ્રષ્ટાંત આપ્યું, ઝવેરી મોતી જે છે એ બધાને એ રીતે ક્રમમાં ગોઠવે છે, અનુક્રમથી પરોવે છે. તો કહે છે કે જેમ ઝવેરી મોતીની લટો કરે તેમાં મોતીની માળાઓ વગેરે બનાવે તો એમાં મોતીઓની સંજ્ઞા સ્થાપી દીધી છે કે આ લાલ, આનું મોતી, અથવા તો મોતીના એવા નામ પણ હોય છે કયા પ્રકાર. તો એટલે જ્યાં જવું જોઈએ તે જ અનુક્રમથી મોતી પરોવે. આ એનું ઉદાહરણ. એ પછી 7મું છે કે જે દેશમાં જેવી ભાષા હોય તે કહેવી તે જનપદ સત્ય છે. 8મું છે, ગામ નગર આદિનું ઉપદેશક વચન તે દેશ સત્ય છે. જેમ કે ચો તરફ વાડ હોય તેને ગામ કહેવાય, કોટ હોય આજુબાજુ તો પણ એને શહેર કહેવાય. આ રીતે આખી જે વાત કરવામાં આવે છે તો એની વાત કરે છે કે એ સત્ય દેશ સત્ય છે. ગામ નગર આદિનું ઉપદેશક વચન તે દેશ સત્ય છે. જેમ તો ચો તરફ વાડ હોય તેને ગામ કહે. જો આ બધા સત્યની વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કે જ્યારે મુનિ એવા વ્યાખ્યાન કરતા હોય, સમજાવતા હોય તો જે જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે એ દ્વારા જે સમજાવવું છે એમ જ એને સમજવાનું છે. એટલા માટે આવા પ્રયોગો પણ શાસ્ત્રની અંદર કરવામાં આવ્યા હોય. પ્રથમાન યોગના શાસ્ત્રની અંદર એમ કે એવું વર્ણન આવતું હોય કે શહેરને ચારે તરફ કોટ છે અને કોટની બહાર બધે ખાઈ છે, આ બધું જે વર્ણન આવતું હોય તો એ દ્વારા આપણને એ વાત કરવી છે બીજી કંઈ, પણ એવું વર્ણન આવે તો એને કાઢી નાખી અસત્ય છે એમ લેવું નહીં. એનો માત્ર ઉપયોગ એટલો જ કરવાનો કે એ દેશ સત્ય છે, એ દેશ સત્ય છે, બસ. તો એવી રીતે દરેક જગ્યાએ જે વાત જે કહેવામાં આવી એ સત્ય છે, પણ એ અપેક્ષાથી એ સત્ય છે. દરેકમાં એક એક અપેક્ષા પડી છે. બીજી રીતે આપણે વિચાર કરીએ તો આપણને એમાં ખ્યાલ આવે છે. 9મું છે, છદ્મસ્થના જ્ઞાનથી અગોચર અને સંયમ આદિક પાલન અર્થે જે વચન બોલાય તે ભાવ સત્ય છે. છદ્મસ્થના જ્ઞાનથી અગોચર, છદ્મસ્થને જેનું જ્ઞાન નથી એનાથી અગોચર, એને જ્ઞાનમાં ના આવતું હોય, અને સંયમ આદિક પાલન અર્થે જે વચન બોલાય તે ભાવ સત્ય છે. જેમ કોઈ વસ્તુમાં છદ્મસ્થના જ્ઞાનથી અગોચર જીવ હોય તો પણ પોતાની દ્રષ્ટિમાં જીવ નહીં દેખાવાથી આગમ અનુસાર કહે કે આ પ્રાશુક છે, તો પણ પોતાની દ્રષ્ટિમાં જીવ નહીં દેખાવાથી આગમ અનુસાર કહે કે આ પ્રાશુક છે. તો આ રીતે જે કંઈ કહેવામાં આવે એ પણ અહીંયા
સત્ય કહેવામાં આવ્યું છે. 9મું સત્ય, છદ્મસના જ્ઞાનથી અગોચર અને સંયમ આદિ પાલન અર્થે જે વચન બોલાય તે ભાવ સત્ય છે. આ ભાવ સત્યની વાતમાં ઉદાહરણ આપ્યું, જેમ કોઈ વસ્તુના છદ્મસના જ્ઞાનથી અગોચર જીવ હોય તો પણ પોતાની દ્રષ્ટિમાં જીવ નહીં દેખાવાથી આગમ અનુસાર કહે કે આ પ્રાશુક છે. એમે પેલા છદ્મસને તો દેખાવાનું નથી જ, પણ પોતે જયારે એમ એ રીતે કહે તો પ્રાશુક છે એમ કહેવાનો આશય છે. અને 10મું સત્ય, આગમ ગોચર વસ્તુને આગમના વચન અનુસાર કહેવી તે સમય સત્ય છે. આગમ ગોચર, આગમથી વસ્તુ જે જાણી શકાય એવી વસ્તુ, તો આગમ ગોચર વસ્તુને આગમના વચન અનુસાર કહેવી તે સમય સત્ય છે. જેમ પલ્ય, સાગર ઇત્યાદિ કહેવા એ બધું સમય સત્ય છે. હવે કહે છે કે આ 10 પ્રકારના સત્યનું કથન ગોમટ સારમાં પણ છે. તો ત્યાં 7 નામ તો આમાં છે તે જ છે, તથા 3 નામ દેશ સત્ય, સંયોજના સત્ય અને સમયની જગ્યાએ ત્યાં સંભાવના, વ્યવહાર અને ઉપમા એમ છે. આ ગોમટસારની અંદર કઈ રીતે છે એની વાત અહીંયા પંડિતજીએ લીધી છે કે ત્યાં પણ આ રીતે 7 તો બરાબર છે, પણ અહીંયા દેશ સત્ય, સંયોજના અને સમય સત્ય જે 3 કયા તો એની જગ્યાએ સંભાવના, વ્યવહાર અને ઉપમા એમ છે. અને ઉદાહરણ અન્ય પ્રકારથી છે, પછી એ ઉદાહરણ પણ બદલાઈ જાય. તો એ વિવક્ષાનો ભેદ સમજવો, તેમાં વિરોધ નથી. અને એ પ્રમાણે જીન સૂત્ર અનુસાર સત્ય વચનની પ્રવૃત્તિ કરે તેને ઉત્તમ સત્ય ધર્મ હોય છે. ફૂટનોટમાં એ વાત લીધી છે. ગોમટસાર જીવ કાંડમાં ગાથા 222માં જે કહેવામાં આવ્યું છે, જણવદ સંબંધી દીઠી વર્ણાને રૂવે પડુચ્ચ વવહાળે સંભાવણેય ભાવે ઉમાએ દસવિહમ સત્યમ. જનપદમાં સંવૃત્તિ વા સંમતિમાં, સ્થાપનામાં, નામના રૂપમાં, પ્રતિક્યમાં, વ્યવહારમાં, સંભાવનામાં, ભાવમાં, ઉપમામાં એવા 10 સ્થાનોમાં 10 પ્રકારથી સત્ય જાણવા. અને આ 10 સત્યની વિશેષ વ્યાખ્યા માટે જુઓ ગોમટસાર જીવ કાંડ ગાથા 223, 224ની ટીકા. આ 222માં તો આ ગાથા કહી, એના પછીની ગાથાઓ છે ગોમટસારની, એમાં એનો વિશેષ વિસ્તાર કરીને કહેવામાં આવ્યું છે. તો આ વાત અહીંયા સત્ય ધર્મની વાત કરી. હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગાથા 398, આ 10નું વર્ણન પહેલા જે આવ્યું, હવે ગુરુદેવ એના ઉપર વિસ્તાર કરે છે. અર્થમાં કહે છે, જે મુનિ જીન સૂત્ર અનુકૂળ વચનને જ કહે, વળી તેમાં જે આચાર આદિ કયા છે તે પાલન કરવામાં પોતે અસમર્થ હોય તો પણ અન્ય પ્રકારથી ન કહે, વ્યવહારથી પણ અસત્ય ન કહે, તે મુનિ સત્યવાદી છે અને તેને જ ઉત્તમ સત્ય ધર્મ હોય છે. ગુરુદેવ કહે છે કે આ મુનિ દશાનું વર્ણન છે. તેની વિચારણા સમ્યક દ્રષ્ટિ પણ કરે છે, કારણ કે તેને પણ મુનિ થવું છે. સમ્યક દ્રષ્ટિ તો કરે, પણ જેને હજી સમ્યક દર્શન નથી થયું એવો જીવ પણ આની વિચારણા કરે છે. સમ્યક તો સન્મુખ જે છે એ પણ એ જ રીતે વિચારણા કરે છે. નિર્ગ્રંથ ગુરુના વચન પ્રમાણ છે. નિર્ગ્રંથ ગુરુના વચન જે છે તે પ્રમાણ છે. અનેક નય દ્વારા વસ્તુને કહેવામાં આવી છે, પણ જે કહેવાયું છે તે સત્ય કહેવાયું છે એટલે પ્રમાણ છે. નિર્ગ્રંથ ગુરુના વચન પ્રમાણ છે, તેમજ મુનિ ધર્મ મોક્ષ માર્ગ છે એમ સમ્યક દ્રષ્ટિ પ્રતીત કરે છે. મુનિપણામાં વસ્ત્ર ન હોય, એક વખત આહાર હોય એવી મુનિ દશા છે. મુનિ અન્ય પ્રકારે કથન ન કરે. કાળ બદલ્યો માટે મુનિપણું વસ્ત્ર સહિત ન મનાવે. કાળ પ્રમાણે પછી એમાં ફેરફાર કરવો, છૂટછાટ લેવી અને પછી એને એમ કેવું કે અત્યારે હવે આમ પણ હોય, તો કે છે કે એમ ન હોય. કાળ બદલ્યો માટે મુનિપણું વસ્ત્ર સહિત ન મનાવે. તેમજ જીનકલ્પી મુનિ નગ્ન હોય
અને સ્થવિર કલ્પી વસ્ત્ર સહિત હોય તેવી પ્રરૂપણા ન કરે. કોઈ આચારમાં પોતે અસમર્થ હોય તો પણ અન્ય પ્રકારથી ન કહે, જેમ છે તેમ જ કહે. કોઈ આ રીતે પણ વાત કહે છે, જીન કલ્પી મુનિ એટલે નગ્ન હોય અને સ્થવિર કલ્પી વસ્ત્ર સહિત હોય એવી પ્રરૂપણા પણ ન કરે. આ ક્યાંક સંપ્રદાયની અંદર આ રીતે બધી વાત કરી અને જસ્ટિફિકેશન આપ્યા છે. તો ગુરુદેવ કહે છે કે ના, એમ ના હોય. કાળ પ્રમાણે કઈ ફેરફાર કરવાની કઈ વાત આવે એમ ના હોય. સત્ય તો સત્ય જ રહે. ગુરુદેવનો કહેવાનો આશય એટલો છે. કોઈ આચારમાં પોતે અસમર્થ હોય, આચાર પાળવામાં અસમર્થ હોય તો પણ અન્ય પ્રકારથી ન કહે. વળી કોઈ પૂજા પ્રભાવના તથા મંદિરમાં લાખોના ખર્ચ કરે તેથી તેને ધર્મ થાય એવી પ્રરૂપણા ન કરે. જે શુભ ભાવ છે તો એને શુભ ભાવ જ કહે. પંચ કલ્યાણકથી 8 ભવે મુક્તિ થાય એવી પ્રરૂપણા ન કરે. આવી બધી વાત પણ સંપ્રદાયમાં કેટલાય લોકો કરતા હોય છે. ક્યાંથી લાવ્યા છે ખબર નહીં. કોઈ કે લખી નાખી હોય શું. મૂળ સૂત્રોમાં તો એવી વાત નથી કે પંચ કલ્યાણકથી 8 ભવે મુક્તિ થાય એવી રીતે વાત તો નથી હોતી. પણ પછી કેટલાક લોકોએ કાંઈક એવી વાતો લખી છે. એવી બધી ઘણી બધી વાતો છે. અમુક રીતે બે યાત્રા કરવાથી આમ થાય ને અમુક રીતે આમ થાય ને આમ ન થાય, આ બધી વાતો. એમ એવી પ્રરૂપણા, ગમે તેમ પ્રરૂપણા મુનિ ન કરે. પંચકલ્યાણકથી 8 ભવે મુક્તિ થાય એવી પ્રરૂપણા ન કરે. તે બધા શુભના પ્રકારો છે. બસ આટલી વાત. તેનાથી ધર્મ નથી, એનાથી પુણ્યનો બંધ થાય. રાગ રહિત સ્વભાવની દ્રષ્ટિ અને એકાગ્રતાથી ધર્મ થાય છે. આમ મુનિ જેમ છે તેમ પ્રરૂપે, તેથી તે સત્યવાદી છે અને તેને જ ઉત્તમ સત્ય ધર્મ હોય છે. આ તો અર્થની વાત થઈ. હવે ભાવાર્થની વાતને ગુરુદેવ આગળ કહે છે કે નિર્ગ્રંથ મુનિઓ ઉભા ઉભા એકવાર આહાર લે, શરીર જીર્ણ થઈ જાય અને ઉભા ન રહી શકે તો આહાર ન લે. જો આ વાત મોટી મહત્વની ગુરુદેવે કરી. નિર્ગ્રંથ મુનિઓ ઉભા ઉભા એકવાર આહાર લે. 7 વસ્તુ આપણે જે કહીએ છીએ ને એમાંની એક વસ્તુ ભૂમિ શયન છે, અદંત ધોવન છે અને રોજ કરે છે. આ બધું જે છે એને આહાર લે, એકવાર ઉભા ઉભા આહાર લે. તો એમાં એ 7 વાત જે છે તો એની અંદર આ ઉભા ઉભા આહાર લે ની વાતમાં ગુરુદેવે આ વાત આપણને અહીંયા કરી કે ધારો કે ઉભા ન રહી શકે એવી સ્થિતિ હોય તો શું કરે. પેલા એક વાત, એ આંખે ન દેખે તો એ શું કરે એની વાત આવી. તે જ રીતે અહીંયા કહે છે કે ધારો કે શરીર જીર્ણ થઈ જાય અને ઉભા ન રહી શકે તો આહાર, તો કે આહાર ન લે. આહાર ન લે. સિંહ વૃત્તિ સમાન તેમનો પુરુષાર્થ છે. આહાર ન લે એટલે શું થાય? છેવટે તો સંસારો જ થાય ને. આહાર ન લે એવો જયારે એમને વિકલ્પ આવે કે ના, મારાથી આહાર આમ તો હું નહીં લઈ શકું તો નથી જ લેવું, તો ન લે. ન લે ને પછી આગળ વધીને છેવટે સંસારો કરી નાખે. સિંહ વૃત્તિ સમાન તેમનો પુરુષાર્થ છે. સિંહ ઘાસ ખાય નહીં. સિંહ વૃત્તિ સમાન તેમનો પુરુષાર્થ છે. સિદ્ધાંતનો એક અક્ષર પણ બદલે નહીં. શ્રી કુંકુંદાચાર્ય ભગવાન સૂત્ર પાહુડમાં કહે છે, અષ્ટપાહુડમાં સૂત્ર પાહુડ, તો સૂત્ર પાહુડમાં કહે છે કે એક ન્યાય ફરી જાય તો અનંતા તીર્થંકરો અને મુનિઓની અસાત ના થાય. એક ન્યાય ફરી જાય તો અનંતા તીર્થંકરો અને મુનિઓની અસાત ના થાય. આપણે એક પણ ન્યાયને ફેરવી નાખીએ તો એમાં ભગવાનની વાણી ને આપણે માનતા નથી, એટલે ભગવાનની વિરાધના કરીએ છીએ, તીર્થંકરોની વિરાધના કરીએ છીએ. અસાત ના થઈ ગઈ. અનંતા તીર્થંકરો અને મુનિઓની અસાત ના થાય. કેમ કે અનંત તીર્થંકરોએ આ જ વાત કરી છે, એક જ પ્રકારે વાત કરી છે. એટલે એક પણ ન્યાય ફરી જાય આપણે એમ કરવા જઈએ તો જીનવાણીની વિરુદ્ધ વાત થઈ, અને જીનવાણીની વિરુદ્ધ વાત કરનાર તો જીનેશ્વર ભગવાનની વિરાધના કરે છે. કેટલા જીનેશ્વર? તો અનંત તીર્થંકરો થયા આનંદ કાળમાં, અનંત કેવડી થયા, બધાની વિરાધના થઈ જાય. અને એવા કેટલા મુનિઓ થયા, આનંદ થયા, બધાની અસાત ન થાય.
ભગવાનના દિવ્ય ધ્વનિ અનુસાર ગણધર ભગવાને શાસ્ત્રો રચ્યા છે, તેના અનુસાર આચાર્યોએ શાસ્ત્રની રચના કરી છે. જેમ દીકરીના પૈસા લેનાર ખાનદાન ન ગણાય, પણ તે પૂરતે વરાવે તે ખાનદાન છે. પૂરતે વરાવે એટલે શું, એને સહિત પૂરી રીતે પાછા આપી દે. તેમ સર્વજ્ઞના અનુસાર જે શાસ્ત્રનું કથન કરે છે તે ખાનદાન છે. તે ખારદાન નહીં પણ ખાનદાન છે. તે એક શબ્દ પણ આડો અવળો કહેતા નથી. અત્યારે જૈન સંપ્રદાયમાં ભગવાનના નામે આચારાંગ આદિ શાસ્ત્રો કલ્પિત બનાવ્યા છે, માટે સાચું શું છે તેની સમજણ કરવી જોઈએ. આ વાત અપૂર્વ છે. જો ગુરુદેવ જયારે કહે છે તો ગુરુદેવ આમ નામ નથી કહેતા. ગુરુદેવને એ બધાનો અભ્યાસ હતો, એમને પણ કેટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ એમણે કર્યો હતો, એટલે એ વાત કરે છે. આ આપણે નથી કરતા, કેમ કે આ બધા જે શાસ્ત્રો જે છે એનો અભ્યાસ ગુરુદેવે જયારે મુનિ દીક્ષામાં હતા, જયારે સ્થાનક વાસ્તુ સંપ્રદાયમાં હતા, ત્યારે એમણે કેટલા બધા શાસ્ત્રોનો બધાનો અભ્યાસ કર્યો હતો. અને ત્યાર પછીથી આ બધા જે શાસ્ત્રો જે સમયસાર વગેરે નો અભ્યાસ થયો, અને એ પછીથી ગુરુદેવ કહે છે કે ના, એમાં કેટલીક વાતો જે છે એ બધી કલ્પિત છે, કેમ કે જીનવાણી આવી હોય નહીં. અત્યારે જયારે સાચી વાત જયારે હવે પોતે કહે છે ત્યારે એમ કે છે કે ત્યાં કેટલીક વાત હતી, એ બધી વાતો જે છે તે કલ્પિત હતી. એટલે કલ્પિત એટલે કોઈ કે પાછળથી ઉમેરેલી હોય એમ. એટલે કે છે કે જૈન સંપ્રદાયની અંદર એવું કંઈક ફેરફારો થાય, કેમ કે સંપ્રદાયનું પોષણ કરવું એટલે એકાદ વાક્ય એવું હોય. કે છે કે જૈન સંપ્રદાયમાં ભગવાનના નામે આચારાંગ આદિ શાસ્ત્રો કલ્પિત બનાવ્યા છે, માટે સાચું શું છે તેની સમજણ કરવી જોઈએ. ને આ વાત અપૂર્વ છે. જીવે વિચાર કરવો જોઈએ કે મહાવીર સ્વામી ભગવાન પછી 600 વર્ષે દુકાળ પડ્યો. તે વખતે કોઈ જીવો મુનિપણું પાળી ન શક્યા, તો તેમણે વસ્ત્ર રાખવા માંડ્યા. એક વસ્ત્ર રાખ્યું એટલે એ અર્ધફાલક કહેવાય. અને તેમને કહેવા છતાં પછી પ્રાયશ્ચિત ન લીધું, અને પછી તેઓ એ પ્રરૂપણા ચાલુ રાખી, એટલે એ પ્રરૂપણા ફેરવી નાખી. એટલે એ પેલી વાત ચાલુ રાખી, એટલે જે મૂળ પ્રરૂપણા હતી એ ફેરવી નાખી, અને વસ્ત્ર સહિત મુનિપણું મનાવવાનો સંપ્રદાય શરૂ થયો. આખી વાત એ રીતે જ કહેવામાં આવે છે. 12 વર્ષનો દુકાળ પડ્યો ત્યારે ઉત્તરમાંથી કેટલાક જે મુનિઓ હતા, આચાર્ય ઉપાધ્યાય મુનિ, બધા એ દક્ષિણમાં ચાલ્યા ગયા, અને જે ઉત્તરમાં રહ્યા એ લોકોને પછી આહાર વગેરે માટે ઘણી એમ કે તકલીફ પડતી હતી, એવું હતું. અને એ રીતે બીજી રીતે પણ તો એમને એક વસ્ત્ર રાખ્યું, ફક્ત એ આહાર લેવા જાય એટલા પૂરતું રાખતા, ને પછી પાછા નગ્ન દિગંબર તરીકે રહેતા હતા. પણ પછી સમય વીતતો ગયો, આ દુષ્કાળ તો પૂરો થઈ ગયો, પણ છતાં પછી એક વસ્ત્ર રાખ્યું. અને એક વસ્ત્ર હતું ત્યારે તો એ અર્ધફાલક કહેવાતા હતા. પછી પેલા દક્ષિણમાં ગયેલા જે પાછા સાધુઓ જે હતા એ પાછા આવ્યા, અને એમણે કહ્યું કે ભાઈ હવે તમે આ વસ્ત્ર છોડી દો, પણ એમણે રાખ્યું. અને એમાંથી જે સંપ્રદાય શરૂ થયો એ શ્વેતાંબર વસ્ત્ર સહિત સંપ્રદાય એ શરૂ થયો. અહીંયા કહે છે આગળ કે મુનિ માર્ગ તેવો હોઈ ન શકે. ભગવાનના શ્રી મુખમાંથી અર્થ નીકળે છે, તેમાંથી ગણધરો સૂત્ર રચે છે. તેની પરંપરામાંથી જે જીવ સૂત્ર ફેરવી નાખે તે અનંત સંસારી છે. ભગવાનની વાણીમાંથી જે વાત આવેલી હોય એને સહેજ પણ એમાં ફેરફાર કરવો એ વાત બરાબર નથી. એવું કરવામાં પ્રભુની આપણે વિરાધના કરીએ છીએ, એમ ન કરાય. અને એવું કરવામાં આવે એટલે તો અનંતાનુબંધીના બંધ પડે. ગુરુદેવ કહે છે કે કાળ બદલાયો છે, માટે વસ્ત્ર સહિત મુનિપણું મનાવે અથવા બેઠા બેઠા આહાર લે, એવો માર્ગ સિંહ વૃત્તિમાં ન હોય. મુનિ તો મુનિ જ, આ સિંહ વૃત્તિની વાત ગુરુદેવ કહે છે. પોતાનું માનભંગ થશે એમ માની ગોટા ન ચલાવે. પોતાને માટે બનાવેલ આહાર હોય તો મુનિ ન લે,
ઉદિષ્ટાહાર એ મુનિ ન લે. પોતાને પેટમાં ખૂબ દુખતું હોય તો પણ દવા માગે નહીં, એવી મુનિ દશા છે. અંતર વિતરાગતા વધી હોય તેને બાહ્ય નગ્ન અવસ્થા હોય છે. નિર્ગ્રંથ છે ને, એટલે બાહ્યમાં પણ નગ્ન અવસ્થા હોય અને અંતરંગમાં પણ એવી જ નગ્ન અવસ્થા, એટલે અંતરની અંદર પણ નિર્ગ્રંથ પણ હોય. તો આવી પર્યાયની નિમિત્તતા તથા તે પર્યાયને દ્રવ્યનો આશ્રય છે એવી વાત બીજે ક્યાંય નથી. ગુરુદેવ એક વાત છેલ્લે આ રીતે એટલા માટે મૂકી કે પર્યાય આ રીતે જ હોય, એમ નથી કે પછી ગમે તેમ હોય, એમ નહીં. નિમિત્ત નૈમિતિક સંબંધ એવો જ હોય. મુનિ દશા હોય, 7મા 6ઠ્ઠા ગુણસ્થાનની દશા હોય તો 12મા નગ્નપણું જ હોય. 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ જ હોય. એટલે બાહ્યમાં પણ એમ જ હોય. એટલે કે છે કે આવી પર્યાયની નિમિત્તતા તથા તે પર્યાયને દ્રવ્યનો આશ્રય છે એવી વાત બીજે ક્યાંય નથી. એવી પર્યાય થઈ છે, કેમ થઈ છે? તો કે સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહે છે ને દ્રવ્યના આશ્રય મુનિ દશા છે. મુનિ દશા દ્રવ્યના આશ્રય છે અને એ દશામાં નિમિત્ત નૈમિતિક સંબંધ પણ એવો જ છે કે બાહ્યમાં પણ એ જ રીતે આચાર વિચાર હોય, એમ કેવું છે. અને આવી વાત બીજે ક્યાંય નથી. સનાતન જૈન દર્શનની અંદર આ વાત છે. 4 સંપ્રદાયમાં કોઈ પણ સંપ્રદાયમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કાંઈક બીજી વાત મળે છે, પણ સનાતન જૈન દર્શન એટલે ગુરુદેવ હંમેશા એમ જ કહે છે કે એમાં આ વાત છે. એટલે મૂળ સૂત્રો, મૂળ શાસ્ત્રોની અંદર આ વાત છે. વળી વ્યવહાર, જે ભોજન આદિ વ્યાપાર તથા પૂજા પ્રભાવના આદિ વ્યવહાર શાસ્ત્રો અનુસાર છે કે એ બધું શાસ્ત્રો અનુસાર કે પૂજાથી કલ્યાણ થશે, ઉપવાસથી ધર્મ થશે, એમ કહે નહીં. શાસ્ત્રથી વિરુદ્ધ કાંઈ ન કહે. શાસ્ત્રથી વિરુદ્ધ કાંઈ ન કહે. અને પછી અહીંયા કહે છે જે 10 પ્રકારના જે પ્રકારથી જે સત્યનું વર્ણન કરવામાં આવ્યું છે, તો એ વાત ગુરુદેવ આગળ સમજાવે છે. તો એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું અને આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.